તાજેતરમાં આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ જે છે એ એક યુનિવર્સિટીની અંદર ગયા હતા અને ત્યાં એમને જે છે એ ભાષણ આપેલું હતું. એ ભાષણની અંદર એમને એક અત્યંત મહત્ત્વની વસ્તુ કીધી કે કાયદાનો જે અભ્યાસ કરવામાં આવે, લો યુનિવર્સિટી જે છે, લોનો જે અભ્યાસ સ્ટડી કરવામાં આવે, તો આ કાયદાના અભ્યાસની અંદર પ્રાદેશિક ભાષા, રિજિયોનલ લેંગ્વેજ જે છે એનું ધ્યાન રાખવું જોઈએ. તમને ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તમામનું બધો કામ ધંધો જે છે, કાર્યવાહી એ ઇંગ્લિશમાં થાય છે. તો મતલબ કે જજ જે છે ઇંગ્લિશ જ બોલતા હોય અને જજમેન્ટ જે છે એ પણ ઇંગ્લિશમાં જ આપવામાં આવતું હોય. અલગ અલગ રાજ્ય સરકારોએ એવી ઘોષણા કરેલી છે કે જે કોઈ પણ ચુકાદા આવે તો એને પ્રાદેશિક ભાષામાં જે છે એ અનુવાદ કરવો જોઈએ. પરંતુ અહીંયા મોસ્ટ ટાઈમની વાત છે એ છે કે બધા રાજ્ય પહેલાં તો આવો અનુવાદ કરતા નથી. અને બીજી વસ્તુ, અમુક જે અનુવાદ કરે તો એ પણ અનુવાદ ગૂગલ ટાઈપિંગ જેવો હોય છે, ગૂગલ ટ્રાન્સલેટર જેવો, જે યોગ્ય વ્યવસ્થિત હોતો નથી અને અમુક તો કરતા જ નથી. અને ત્રીજી મેઇન વસ્તુ કે બાપ હોતા એટલે કે જે ઓરિજિનલ લેંગ્વેજ જે છે એનું હાર્દ અનુવાદમાં ઘણી બધી વાર જળવાતું નથી. એટલે કાયદાના જે અભ્યાસ કરવાવાળા લોકો જે છે એ તો ઇંગ્લિશને જ મહત્ત્વ વધારે આપતા હોય છે, ઇંગ્લિશ ભાષા ઉપર જ વધારે ભાર આપવામાં આવતો હોય. પરંતુ ડી.વાય. ચંદ્રચૂડ એવું કહે છે કે ઇંગ્લિશને ધ્યાન આપો એનો કંઈ વાંધો નથી, પરંતુ પ્રાદેશિક ભાષાઓનું પણ ધ્યાન આપો. અહીંયા એમને એક ખૂબ મહત્ત્વની વસ્તુ કીધી છે કે માની લો કે ઘણી બધી વાર જે છે એ કાનૂની સહાયતા કેન્દ્ર ચલાવવામાં આવતું હોય છે. કાનૂની સહાયતા કેન્દ્ર, લીગલ એડ ચલાવવામાં આવતી હોય છે. લીગલ એડ, નાલસા અને ડાલસા, નેશનલ લીગલ સર્વિસીસ એક્ટ પણ આપણે આવેલો છે. બંધારણના ડીપીએસપીની અંદર આર્ટિકલ 39A 39(1) અંદર પણ કીધું છે ફ્રી લીગલ એડ, મફત કાનૂની સહાયતા મેળવવાનો અધિકાર છે. અને એટલે તો નાલસા ડાલસા બનાવવામાં આવતી હોય છે, સાલસા પણ બનાવેલી છે. એની એ જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે, વારંવાર એમાંથી પ્રશ્ન પૂછે છે. એની ઉપર અલગ વિડીયો છે, એ જોઈ લેજો. તો મતલબ કે માની લો કે આવું આજે લીગલ એડ, કાનૂની સહાયતા કેન્દ્ર ચલાવવામાં આવે છે. ત્યાં માની લો કે કોઈ વ્યક્તિ જે છે, સામાન્ય વ્યક્તિ, ગામડાનો અભણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ આવે તો એની સમસ્યા જે છે એ સમજી જ નહીં શકે. ઘણી બધી વાર માની લો કે એ વ્યક્તિ પોતાની કોઈ તળપદી ભાષાની અંદર સમજાવશે તો આ વ્યક્તિ સમજી નહીં શકે. ફોર એક્ઝામ્પલ, રેવન્યુ મેટરની અંદર, મહેસૂલી બાબતની અંદર, જમીનની બાબતની અંદર ઘણી બધી વાર ગામડાનો ખેડૂત વ્યક્તિ જે છે એ પોતાની ભાષાની અંદર, ગામડાની જમીનની જૂની ભાષાની અંદર સમજાવશે તો આજે ભલેને તમે યુનિવર્સિટીમાંથી લોના એક્સપર્ટ હોય, લોમાં પીએચડી કરેલો હોય, પણ તેમ છતાં પણ તમે જે છે એની સમસ્યા જે છે સમજી શકશો નહીં. મતલબ કે શું હોવું જોઈએ તો કે થોડું ઘણું રિજિયોનલ લેંગ્વેજ, પ્રાદેશિક ભાષા જે છે એને પણ આની અંદર થોડુંક ધ્યાન આપવું જોઈએ. તળપદા શબ્દોનો અર્થ, તળપદા શબ્દો કે જે ખેતી સાથે, રેવન્યુ મેટર, મહેસૂલી બાબત સાથે અને લીગલ લો, કાયદા સાથે જોડાયેલા જે છે એને આની અંદર જે છે એ ધ્યાને રાખવું જોઈએ. અને દરેક જે કાયદા, ચુકાદો, વર્ડિક્ટ, એવોર્ડ આપવામાં આવે, જે ચુકાદો આપવામાં આવે કોર્ટ દ્વારા, એનું રિજિયોનલ લેંગ્વેજની અંદર જે છે એ ટ્રાન્સલેશન થવું જોઈએ. આ આખી ઘટનાનો ઉપયોગ તમે ક્યાં કરી શકો છો? આ આખી ઘટનાનો ઉપયોગ તમે નિબંધમાં કરી શકો છો, રિપોર્ટમાં, લેટરમાં, આ બધી જગ્યાએ કરી શકો છો. કે વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે અંગ્રેજી મીડિયમ સારું કે ગુજરાતી મીડિયમ સારું, પ્રાદેશિક ભાષાનું મહત્ત્વ શું છે? પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે કે ભાઈ તમારા મિત્રને પ્રાદેશિક ભાષાનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો. અથવા તો તાજેતરમાં જે ઇંગ્લિશ મીડિયમનો દોર ચાલુ રહ્યો છે દેખાદેખીમાં, તો એવા સમયની અંદર પ્રાદેશિક ભાષાઓ પોતાનું મહત્ત્વ ગુમાવી ન દે એ અંગે જાગૃતિ ફેલાવતું ચર્ચાપત્ર લખો. તો એમાં તમે આ આખું અનેકડોટ, આ આખું ઉદાહરણ ટાંકી શકો છો કે ભાઈ આપણા ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ જે છે એ પણ આ પ્રાદેશિક ભાષાઓ ઉપર ધ્યાન આપવાનું કહે છે. કેમ? કારણ કે જો વ્યવસ્થિત ગ્રામ્ય લેવલે, એકદમ ગ્રાઉન્ડ લેવલે, ગામડાના વ્યવસ્થિત તાજેતરના જે બોટમ લેવલના વ્યક્તિને જો સમજવું હશે, ત્યાં જો પહોંચવું હશે તો ત્યાં ઇંગ્લિશ કામ નહીં આવે, ત્યાં પ્રાદેશિક ભાષા કામ આવશે. રિજિયોનલ લેંગ્વેજ, તળબદી ભાષા, ત્યાંની જે બોલી, ત્યાંની જે લોકલ લેંગ્વેજ જે છે એ કામ આવશે. તો જ વ્યવસ્થિત સમજી શકાશે.